તો જય માતાજી અને જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા ફ્રી ફાયર બ્લોગની અંદર। અને આજે આપણે રમવાના છીએ CS, એ પણ મારા મિત્ર સાથે। તો અહીંયા આપણે ગેમ સ્ટાર્ટ કરી દીધી છે મિત્રો, અને હમણાં આપણું હેડ ટાઈડ આવી ગયું છે। હેડ ટાઈડ આવ્યું છે એટલે હમણાં આપણી ગેમની અંદર આપણે આવી જાવું। અને આજે CS ગેમ રમવાના વિચાર કર્યો, કારણ કે બીએ રમી અને થાકી ગયા હતા, અને એમાં જેટલા બુયા ન થતા એટલા CS માં જટ થાય છે, એટલા માટે આપણે CS રમવા આવી ગયા છે। અને એમાંય આપણા CS ની અંદર સ્ટાર બહુ ઓછા છે, કારણ કે આપણે માસ્ટર પોગવાનું છે, પણ ધીમે ધીમે પહોંચાઈ જશે કદાચ, કારણ કે હવે 10 જ દી વધ્યા છે રેન્ક બદલવા માટે ના। તો આપણે ફટોફટ માસ્ટર પહોંચવાનો ઈરાદો છે, જો પહોંચાઈ જાય તો। અને અહીંયા આપણો પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે, અને ફ્રી ફાયર વાળાઓની મફતની ગ્લુવલ ઉપાડી લીધી છે। અને અહીંયા ઉપર ચડ્યો હું, અને ઉપર જોયું એ કંઈ બંદો તો છે નહીં, પાછો હું નીચે ઉતરી ગયો, અને અહીંયા એક બંદો હતો અને એને મેં પતાવી નાખ્યો। અડીજા એમ બંદો મિત્રો મેં મારી નાખ્યો, અને એક બંદો આમ જાતો હતો એ હું જોઈ ગયો, એટલે અહીંયા ફટોફટ એની વાહી ગયો મિત્રો। ફટોફટ હું દોડી અને એની વાહી ગયો। એ બંદો આલી સાઈડ જ આવ્યો, મને 100% ખબર છે। એ બંદો ઉપર વયો ગયો છે લગભગ, પણ અહીંયા ઝોન પણ આવી ગયું છે, ને હવે મારે ઝોનમાંથી ઉપર વયો ગયો છે। અને એ બંદો લ્યો મારો કિલ ટીમ મેટે મારો કિલ બૂચ માર લીધો મિત્રો, બીજો કિલ બૂચ માર લીધો। ऐसा थोड़ी ना चलता है। પણ કાંઈ વાંધો નહીં મિત્રો, માતાજી સુખી રાખે। હવે આપણો મિત્રો અહીં બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે, અને આપણે બીઝોન લઈ લીધી છે, અને અહીંયા એક મશરૂમ પાડી લીધું છે। તો હવે રાહ જોઈએ બીજો રાઉન્ડ સ્ટાર્ટ થવાની મિત્રો। A few moments later. તો મિત્રો આપણો અહીંયા બીજો રાઉન્ડ પણ સ્ટાર્ટ થઈ ગયો છે, અને હું ફટોફટ આવેલો જાઉં હું ઓલા ઘર સાઈડ, મોટા ઘર સાઈડ, અને પછી ત્યાંથી સામે મને બંદો દેખાણો તો પહેલાં એની પાસે વયો જાઉં, અને એ ઘર સાઈડ ન જવાને બદલે હું આ બંદા આગળ આવી ગયો, અને એ બંદાને પહેલાં પતાવી દો। અરે ભગવાન, મને માર્યો તે। कमाल है यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा। કાંઈ વાંધો નહીં મિત્રો, માતાજી સુખી રાખે। અને અહીંયા એક બંદો જે છે એ મારા મોતનો બદલો લેવા ગયો હતો, એ પણ ડબલ USP થી। શાબાશ મેરે દોસ્ત, શાબાશ તूने मेरी मौत का बदला लिया। અને મિત્રો અહીંયા મારો ભાઈબંધ ધ લેજેન્ડ, નામ બહુ સારું રાખ્યું ધ લેજેન્ડ, પણ ગેમ પ્લે થોડુંક સારું છે। અને હવે આપણો ત્રીજો રાઉન્ડ પણ સ્ટાર્ટ થઈ ગયો છે મિત્રો। અને ત્રીજા રાઉન્ડની અંદર અહીંયા પહેલાં હું બોનફાયર લગાડી દઉં છું, અને એક UMP લઈ લીધી અને એક ગ્લુવલ લઈ લીધી છે। અને હવે મિત્રો આપણો ત્રીજો રાઉન્ડ ચાલુ થાય એની રાહ જોઈ લઈએ। A few moments later. તો મિત્રો આપણો અહીંયા ત્રીજો રાઉન્ડ પણ સ્ટાર્ટ થઈ ગયો છે મિત્રો। અને હું આ વખતે પાછળથી જાઉં, કારણ કે મારા આ ગેમની અંદર અને આગળની 2 ગેમની અંદર એક જ કિલ કા 2 જ કિલ થયા, અને આપણે આપણા ભાઈબંધ કરતાં આપણે વધારે કિલ કરી અને દેખાવો કરવાનો હોય મિત્રો, એટલા માટે આપણે ફટોફટ વાહેથી ગયા। અને અહીંયા એક બંદો હતો, અરે ભાઈ સાહેબ અહીંયા તો 2 બંદા है। अरे यार मैंने पतावी नहीं खो यार, यहाँ पे कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। कौन है ये लोग, कहाँ से आते हैं ये? ठीक है, ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है? कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन। પણ કાંઈ વાંધો નહીં મિત્રો, પિતાજી સુખી રાખે। દર વખતે માતાજી સુખી ન રાખે, ક્યારેક ક્યારેક પિતાજી પણ સુખી રાખે। તો મિત્રો અહીંયા આપણે ભાઈબંધની બેકાર એકદમ બોરિંગ ફાઇટિંગ જોઈ રહ્યા છીએ, અને પણ તોય આપણે રાઉન્ડ તો જીતી ગયા છીએ।
અને આપણો 3 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. અને ચોથા રાઉન્ડમાં આપણે થોડુંક કંઈક સારું કરી બતાવીએ, કદાચ આપણાથી થાય તો. કારણ કે પહેલા 3 રાઉન્ડની અંદર બહુ બેકાર રમ્યો હોઉં. તમને બોરિંગ લાગતું હોય છે એટલા માટે મેં થોડાક એડિટ્સ વધારી દીધા છે, પણ કાંઈ વાંધો નહીં. અને આપણો અહીંયા ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ જશે મિત્રો હમણાં. A few moments later. તો મિત્રો આપણો અહીંયા ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. અને મેં એક લીધી છે, એક ગ્લુવલ હાથમાં આવી છે, એક MP40 લીધી છે, અને આપણા આયરન મેન બાબાને ચાર્જ કરી લીધા છે. અને આ બધું આપણા પૈસે કર્યું. ઓ એમ ન સમજતા કે ફ્રી ફાયર વાળાએ મને કહી દીધું છે, મેં મારા ટોકન બગાડ્યા છે. તો ચાલો મિત્રો, અહીંયા ઉપર 2 બંદા છે, એને પેલા પતાવીએ. એકને મેં જોઈ લીધો છે, પણ એને પણ મારી જેમ ઓરિયન દાદા રાખ્યા હતા, પણ 2 બંદા હતા એટલે પાછો હું બે સામે ટકી ન શક્યો અને મારી યાં કબરની પેટી બની ગઈ મિત્રો. હું ખુશ છું, હું બહુ જ ખુશ છું. તો મિત્રો આપણો એક ટીમમેટ પણ અહીંયા નોક થઈ ગયો અને બીજો ટીમમેટ પણ મારતો હતો. અને આપણો આ ધ લેજેન્ડ બીજો ટીમમેટ એ મરી ગયો. અને આપણો ધ લેજેન્ડ તો મેડી મારવામાં જ રહે. અને સામે એક બંદો છે અને ધ લેજેન્ડ એકલો છે. શું આ ગેમ ધ લેજેન્ડ જીતાડી શકશે? તો જોઈએ. 2 સામે એક બંદા છે. ધ લેજેન્ડ થોડોક નૂબળો છે, પણ એટલો બધો નૂબળો નથી. અને અહીંયા ધ લેજેન્ડ મોટી નૂબળા કરી છે. વાહ મેરે દોસ્ત, વાહ. કાંઈ વાંધો નહીં મિત્રો, મારા દોસ્તને એના પિતાજી સુખી રાખે. અને અહીંયા આપણો 5મો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. અને આપણે અહીંયા MP40 એક જ લીધી છે અને આપણા આયરન મેન દાદાને ચાર્જ કરી લીધા છે. તો હવે રાઉન્ડ સ્ટાર્ટ થવાની રાહ જોઈએ. A few moments later. તો મિત્રો આપણો 5મો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે અને મેં MP40 લઈ લીધી છે. અને હવે આપણે નીકળી ગયા છીએ બંદાને મારવા માટે. એક બંદોમાં સામે દિવાલ પાછળ ગયો છે, તો આપણે એને વાહેથી મારશું મિત્રો, અને આપણે એને પૂરો પતાવશું. અને અહીંયા મેં એ બંદાને, અરે સાલે કિલ ચોર. મિત્રો આટલા માટે જ મારું મોટું કારણ છે હું ભાઈબંધ ભેરો નથી રમતો. એક તો કિલ બૂચ મારી લે અને એમાંથી પણ એના જે સામેવાળા બંદા હોય ને આપણને મારીને વહી જાય. આ જ કારણથી હું ભાઈબંધ ભેરો રમવા માટેનો સતત વિરોધી હું. પણ શું કરું, મારી મજબૂરી છે. મારે રેન્ક પુશ કરવા માટે મારે મારા ભાઈબંધની જરૂર પડે. એટલા માટે મારે એને એવા નુબડા, એવા કિલચોર, મહાન કિલચોરને મારે ભેરા રાખવા પડે. પણ કાંઈ વાંધો નહીં, પિતાજી સુખી રાખે ધ લેજેન્ડને. તો અહીંયા આપણો એટલીસ્ટ છઠ્ઠો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. અને મેં P90 3 ચીપની કરી અને એક ગ્લુવલ લીધી છે. અને આપણા આયરન બાબાને, દાદાને, કાકા તમે જી કયો એને ચાર્જ કરી લીધા છે. અહીંયા એક વેસ્ટ પણ લઈ લીધું છે ફ્રી ફાયરનું મફતનું, અને ફ્રી ફાયરની મફતની AWMY પણ ઉપાડી લીધી છે. હા, હું મફતનું હોય ને અહીંયા હું પહેલાં હોય, પણ ફ્રી ફાયરમાં જ, એટલે તમે ક્યાંય લાંબુ ન વિચારતા. અને અહીંયા મેં એક બંદાને પતાવી દીધો છે. અબ દેખો ભાઈ સાહેબ, મેરા ગેમ પ્લે દેખો મેરે ભાઈ. અને મેં અહીંયા બીજા બંદાને પણ પતાવવા માટે ફૂલ તાકાત કરી લીધી છે. અને બીજા બંદાને પણ મેં પતાવી દીધો છે મિત્રો. અને હવે એક ત્રીજો બંદો, હજી 2 બંદા વધ્યા છે. અને અહીંયા ત્રીજા બંદાને પણ હું પતાવવા જઈ રહ્યો છું મિત્રો. ધન 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 ધન. અને ત્રીજા બંદાને મેં પતાવી દીધો છે મિત્રો. અને હવે લાસ્ટ એક બંદો વધ્યો છે અને એ મને મારી ગયો, પણ એને મારા ભાઈબંધે પતાવી નાખ્યો. અને અહીંયાથી આપણા ઓપી બુયા થઈ ગયા છે. મિત્રો મળીએ નવા મિની વ્લોગમાં. અને
ત્યાં સુધી બન્યા રહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. જય માતાજી, જય શ્રી રામ.